जय श्री कृष्ण दोस्तों, स्वागत है तमारू मारी चेनल में। आज आपणे श्री दासजिया गोगा महाराजनो इतिहास आश्रे 12मा सैका में हाल में दासज गामनो सीमाड़ो छे तेनी आजूबाजूना 5-5 माइलना विस्तार में भाखर के ज्यां वीर वेताल हर्षिद माताजीना मंदिरों तेमज गंदाप्रिय मशाण ऐतिहासिक स्थळो हता। अहीं एक मोटुं जंगल हतुं। माळवाना कोईक राजाए दासीने केटलाक आक्षेपो करी हळधूत करेली दासी अढळक धन साथे त्यांथी सगा संबंधीओने लईने चाली नीकળી। अमीबा तेम पहे जे वाहन लईने नीकળી हती ते वाहननुं पૈડું आ गाममां भांगी पड्युं हतुं, जेथी रातवासो रहेवानी फरज पड़ी। आ स्थळमां दासीने स्वप्नामां एक नगरीना दर्शन थया, ज्यां लोको खेती वेपार सारी रीते करे छे। दासी ने साथीदारों साथे रात्रे बनेल घटनानी जाणकारी अने आ जग्याना आपणे कोई गाम वसावीए तो केवुं दान आर्थिक मदद आपवानुं वचन आप्युं। आ समयना पाटणना राजा पासे गाम वसाववानी परवानगी मेळवी राजाए प्रसन्न थई कह्युं, तमो खुशीथी त्यां गाम वसावो, राज करो, तमारा पासेथी कोईपण प्रकारनो कर लेवामां आवशे नहीं। आ रीते दासीना प्रज्ञा पराक्रमथी गाम वस्युं। आथी दासीना नाम परथी दासज नाम राखवामां आव्युं। दस्था वित्येन खाधते हित दासढाम हवे शरू थाय छे। हाल पुष्पावती नगरीना कांठे विराजमान जाग्रत इष्टदेव गोगा बापा नागदेवतानो पूर्व इतिहास अने आ भूमि पर प्रणय कथा प्राप्त माहितीने आधारे दासज गामे 800 वर्ष पूर्व दादानो उद्भव थयेल छे। जमनापुर गाममां जे महेसाणा जिल्लामां आवेलुं छे, हालमां त्यां दासजिया गोगा महाराजनुं प्रसिद्ध मंदिर छे। आ भूमि पर सेकाओ पहला गाढ़ जंगल हतुं। आ जंगलमां एक कोई पवित्र जग्यामां काशीनाथ महाराज तप करता हता अने आ गामना लोको त्यां जई दर्शन करता अने दूध वगैरेनो प्रसाद धरावता। समय जवा लाग्यो, महात्मा वृद्ध थया। वृद्ध अवस्थामां पोतानुं शेष जीवन कोई नदी किनारे पवित्र जग्याए जई तप करी विताववानुं अने त्यां ज समाधि लेवी एवो दृढ़ निर्णय साथे पोताना विचारो जमनापुर गामना लोकोने जणावी रजा लई सिद्धपुરના हालमां माधु पावड़िया सरस्वती नदीना कांठे आवी गया। મહેસાણા જિલ્લાના ટુંડાલી ગામની વતની સંન્યાસીની સેવા કરનાર દેવરાજ રબારીને સંન્યાસી વગર એને ગમતું નહોતું। તેને નક્કી કર્યું કે ગમે તે રીતે કાશીનાથ મહારાજને વિનંતી કરી ફરીથી આ જગ્યાએ લાવવા અને તેને સિદ્ધિ પથની વાટ પકડી। મહારાજ પાસે આવી પગે લાગી હાથ જોડી વિનંતી કરી કે પ્રભુ, તારા વિના જગ્યા સૂની પડી છે। આપ ફરીથી તે જ જગ્યામાં પધારો, અમો આપની મરતા સુધી સેવા કરશું અને આપની સમાધિ પણ ત્યાં બનાવશું, પૂજા કરશું। પરંતુ સંતનો નિર્ણય અડગ હતો। ત્યારે સંન્યાસી કાશીનાથ મહારાજે આવેલા દેવરાજ રબારીને નિર્ણય જણાવ્યો કે મારે હવે સિદ્ધપુરની આ પવિત્ર ભૂમિ પર શેષ જીવન વિતાવવું છે, પણ તે ગામના લોકોને મારી ખૂબ સેવા કરી છે, તેના ભાગરૂપે તને એક પ્રસાદી આપું છું। આ પ્રસાદી સાચવીને લઈ જજે। જ્યાં આપણું સ્થાન છે તે જગ્યાએ 5 ઈંટોથી મંદિર બનાવી તેમાં સ્થાપના કરજે અને પૂજા કરજે, જેથી બધા સુખી થશો। સંન્યાસીજીએ દેવરાજ રબારીને કહ્યું કે હું તને પ્રસાદી રૂપે કરંડિયામાં જે વસ્તુઓ આપું છું તે તારે ખંભે મૂકી સાચવીને લઈ જવાની। રસ્તામાં ક્યાંય રાત્રે રોકાવાનું થાય તો આ કાવડ નીચે જમીન પર મૂકવાની નહીં। વિસામો કરવો હોય તો ત્યાં ઝાડ સાથે અથવા ખીલી પર લટકાવી દેવાની અને તારા ગામે પહોંચી ઉપર મુજબ વિધિ કરી સ્થાપના કરજે। ભક્ત તો ખુશ થઈ ગયો અને મહારાજને પગે લાગી આશીર્વાદ મેળવી ખાતરી આપી કરંડિયો લઈ રવાના થયો। કરંડિયામાં મહારાજશ્રીએ ફૂલો વચ્ચે નાગ દેવતાને બેસાડી કરંડિયો પેક કરીને આપેલો। દેવરાજભાઈ પગપાળા ચાલતા ચાલતા દાસજ આવ્યા। હાલમાં જે ગોગાધામ છે તે જગ્યાએ તે વખતે ઉબડ ખાબડ ખાડા, ટેકરીવાળી અને જંગલ જેવી હતી। આ રસ્તેથી વિસનગર તરફ જવા ધોરી માર્ગ હતો। ગામના સ્થાનિક રબારીઓ આ જગ્યામાં ગાયો ચરાવતા હતા
અને ગાયોને ચરતી મૂકી એક જગ્યાએ બેસી વાતો કરતા હતા. સામેથી પગપાળા ખંભે કાવડ સાથે ચાલ્યા આવતા તેમની જ કોમના ભાઈને જોઈને બધા ઊભા થઈ ગયા અને ત્યાં તો ગુરાતની જેમ પરોણાગત છે તે રીતે અતિથિ દેવો ભવની લાગણી સાથે માનભેર સન્માન કર્યું અને ખબર અંતર પૂછ્યા. ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે? અહીં વિસામો કરો, શિરામણ કરો. પરંતુ દેવરાજભાઈએ ચાલવાની ઈચ્છા દર્શાવી અને કહ્યું કે મારે ગામ પહોંચી જવું છે, રોકાઈ શકાય તેમ નથી. અંતે બધાએ વિનંતી કરી કે મહેમાન અમારે ત્યાં ચા પાણી કરો અને ચલમ વગેરે પીવો. તરત ઘરેથી ચા મંગાવી ત્યાં સુધી બેસવા વિનંતી કરી. વિધિની વિચિત્રતાઓ જુઓ. નાગ દેવતાને આ ભૂમિ પર પ્રગટ થવાની ઈચ્છા હશે. ગમે તેમ હોય, પણ વાતોમાં ગરકાવ થઈ ગયેલા દેવરાજ ભાન ભૂલી ગયા, સંન્યાસીની શરત ભૂલી ગયા અને વાતોમાં તલ્લીન થઈ ગયેલા. દેવરાજભાઈ કરંડીઓ નીચે જમીન પર બાજુમાં મૂકી બધાની સાથે બેસી ગયા. નાગ દેવતાને આ જોઈતું હતું. ઝાડ હતું, તેની બાજુમાં રાફડો હતો. આ રાફડામાં નાગ દેવતા ભરાઈ ગયા. ચા પીધા બાદ ચલમ વગેરે લોકોનો આભાર માની દેવરાજભાઈ ખંભે કાવડ ભરાવી રવાના થયા. રસ્તામાં વિસામો લીધા સિવાય જેમ બને તેમ જલ્દી ઘરે પહોંચી જવું એ રીતે ઝાપટાભેર ચાલવા લાગ્યા. યુવાન અને ખડતલ શરીર બીજા દિવસે વહેલી ન ગામ આવી જાય. સંતની જગ્યાએ કાવડ ભરાવી ગામ લોકોને સંતના સમાચાર આપ્યા અને આ જગ્યામાં મોદ સ્થાપના કરી. જે પ્રસાદી આપી છે તે પધરાવી સેવા કરવી, આ વ્યવસ્થા કરી. પણ જ્યારે કરંડિયો ખોલવામાં આવ્યો ત્યાં ફૂલો સિવાય કંઈ નીકળ્યું નહીં. તરત જ દેવરાજભાઈને આઘાત લાગ્યો. નક્કી મહાત્માના આદેશનું પાલન નથી, મારી ભૂલ રસ્તામાં થઈ છે અને પ્રસાદી ગુમાવી બેઠો, જેવી પ્રભુની ઈચ્છા. આ તરફ કરંડિયામાંથી નીકળી નાગ દેવતા કંથેરના ઝાડ પાસેના રાફડામાં ભરાઈ ગયા. આ મુદ્દા પરમાત્મા હતા, તે જેમને પૂજાવવું હતું, લોકોનું કલ્યાણ કરવું હતું. જાહેર થયા સિવાય તો કોઈ સેવા કરે તેમ? જા એટલે આ જ ગામમાં વસવાટ કરતા રબારી કોમના માજી મિંગોદરને સપનું આવ્યું. હું નાગ દેવતાના નાર પ્રસન્ન થયો છું. જે જગ્યાની હું નિશાની આપું તે જગ્યાએ સવારે ગાયનું દૂધ લઈ આવજે અને મને ધરાવજે. દૂધ પીવા રાફડામાંથી આવીશ અને આશીર્વાદ આપીશ. બધા સુખી થશો. માજી સપનું સાચું છે તે જાણવા સવારે દૂધના કટોરા સાથે બધાવેલ જગ્યાએ ગયા અને કંથેરના ઝાડ પર ટોરો મૂકી નાગ દેવતાને દૂધ પીવા પધરાવવા વિનંતી કરી. મોટી મૂછોવાળા નાગ દેવતા ફૂફાડા મારતો રાઠો નીકળ્યો અને દૂધ પી અલોપ થઈ ગયા. રાત્રે માજીને પ્રસન્ન થઈને કહ્યું કે જગ્યાએ મને દૂધ આપ્યું છે તે જગ્યાએ પણ ઈંટોથી મંદિરની સ્થાપના કરજે, દીવો કરી શ્રીફળ વધેરજે અને એક ભુવાની સ્થાપના કરજે, જેની જીભના દર હું વસીય. જે કોઈને ઝેરી જાનવર કરડે તેને મારા સ્થાનકે લાવી ભુવા પાસે જ્યાં ઝેરી જાનવર કરડ્યું હોય ત્યાં જગ્યાએ ભુવાજી પોતાના મોઢાથી ઝેર ચૂસી લેશે અને માણસ મોતના મુખમાંથી ઉગી જશે. ભૂતકાળમાં ઝેરી જીવ કરડે તેના માટે આ જ એક દવા અને દુવા હતી. શ્રદ્ધા સાથે કોલ આ વિધિ બધાને ફળતી હતી. ઘણા લોકો મોતના મુખમાંથી બેઠા થઈ હસતા હસતા આ સ્થાનકેથી ઘરે ગયા. આવા તો અનેક કિસ્સા બનેલા છે, પ્રાણના વૃદ્ધાનોના સાક્ષી છે. હવે દુવા કરતાં દવા વધુ કામ કરે છે, એટલે દવાખાને પહોંચી જાય છે. પણ એક વાત ચોક્કસ છે કે જેને ઝેરી જાનવર કરડે તે વ્યક્તિ તરત જ ગોગા મહારાજના દર્શન કરવાથી અને સુખડીની થાળી અને નારિયેળનો પ્રસાદ કરે અને શ્રદ્ધાથી તેને કંઈ થતું નથી. આ છે નાગ દેવતા દાસજના ગોગા બાપા. ગોગાધામ દાસજના જાણીતા અને સૌના માનીતા ગોગા બાપા. ઉપરોક્ત ઇતિહાસ દાદાનો પ્રાગટ્ય થવાનો ઇતિહાસ છે. આ રીતે નાગ દેવતાની પુણ્યભૂમિ જયદાસજી બા ગોગાના નામથી પ્રચલિત થવા લાગી. દેવની કૃપાથી આજુબાજુના લોકોને કોઈને ઝેરી જાનવર કરડે અથવા સર્પદંશ થાય તો તરત આ મંદિરે આવવા લાગ્યા અને સ્થાપિત ભુવાજી માણસને જે જગ્યા પર જાનવર કરડ્યું હોય તે મોઢેથી ઝેર ચૂસી લેતા અને આ વિધિથી ઝેર ઉતરી જતું અને આ રીતે ધીરે ધીરે નાગ દેવતાના મંદિરની ખ્યાતિ વધવા લાગી. તો દોસ્તો, તમને મારો આ
ગોગા નવમીનો ઇતિહાસ કે ગોગા મહારાજનો ઇતિહાસ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.